નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત જેમાં પદ્ય વિભાગમાં 8મું પદ્ય છે જ્ઞેયમ રૂપમ તદ એવ મે તેનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે શીર્ષકને થોડુંક જાણી લઈએ। જ્ઞેયમ શબ્દ આપેલો છે, પહેલું ગુજરાતી થાય છે કે તે મારું જ રૂપ જાણવું, આવું શીર્ષક એ પદ્ય 8 આપેલું છે। પ્રસ્તાવના થકી આપણે શરૂઆત કરીએ છીએ। જોઈએ વિદ્યાર્થી મિત્રો, કવિ કુલ શિરોમણી કાલિદાસે યા સૃષ્ટિ સ્ટુરાદ્ધા વહતી વિધિહુતમ યા હવિયા ચહોત્રી એમ કહીને અભિજ્ઞાન શાંકુતલમના મંગલાચરણમાં શિવના પ્રત્યક્ષ 8 સ્વરૂપોની વંદના કરી છે। આમાંથી પ્રેરણા લઈને ઈસવીસન 1981માં ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં અષ્ટમૂર્તિર અહમ 8 મૂર્તિ છું એવું શીર્ષકથી એક પદ્યનું સંપાદન કરવામાં આવ્યું હતું। એટલે વિદ્યાર્થી મિત્રો 1981માં ધોરણ 9ના પુસ્તકમાં અષ્ટમૂર્તિર અહમ એવું એક પદ્ય મૂકવામાં આવ્યું હતું, સંપાદન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રસંગોચિત ફેરફાર કરીને આ પાઠમાં નૂતન શ્લોકો રચીને સચરાચર વિશ્વમાં વ્યાપ્ત એવા ઈશ્વરની અષ્ટમૂર્તિઓની નૂતન કલ્પના કરવામાં આવી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે પુસ્તક ધોરણ 9ના પુસ્તકમાં જે મૂકવામાં આવ્યું હતું અષ્ટમૂર્તિર અહમ, એમાં થોડાક અંશે ફેરફાર કરીને અને ફરીથી પાછા એમાં નવા બીજા શ્લોકો ઉમેરી અને અષ્ટમૂર્તિઓની નૂતન કલ્પના કરવામાં આવી છે। પરમેશ્વર જે રીતે પોતાની મરજીથી કોઈ પણ પ્રકારના દબાણ વિના પોતાનું કર્તવ્ય છે એમ માનીને પ્રાણી માત્ર પર નિરંતર પોતાની કૃપા વરસાવે છે, તે જ રીતે માનવ સમાજમાં વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા મનુષ્યો પણ કોઈપણ જાતના દબાણ વગર પોતાની ફરજ સમજીને સતત કાર્યરત રહે। એટલે જે રીતે પરમેશ્વર ભગવાન પોતાની મરજીથી કોઈપણ દબાણ વગર કાર્ય કર્યા કરે છે, તેવી રીતે માનવ સમાજે પણ જે વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા છે એ મનુષ્યોએ પણ કોઈપણ જાતના દબાણ વગર પોતાની ફરજ સમજીને સતત કાર્યરત રહેવું જોઈએ। આ કારણે આ પ્રકારના લોકો ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ અંદર કઈ વિષય વસ્તુ આપેલી છે, વિષય પ્રવેશ જોઈએ। પ્રથમ શ્લોકમાં ભગવાન પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરતા કહે છે કે જગતનું જે કલ્યાણકારી હિતકારક રૂપ છે તે મારું છે, મારું જ રૂપ છે। ત્યાર પછી ક્રમશઃ ખેડૂત, વણકર, કડિયો, શિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સંત અને સૈનિક સમાજનું શ્રેય કરનારા 8 વ્યવસાયોનો રૂપને ભગવાન પોતાના જ રૂપ ગણાવે છે। આ અષ્ટ વ્યવસાયો માનવ જીવનના અસ્તિત્વ અર્થે આવશ્યક રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, સુખ સગવડના સાધનો, સદ્ગુણો અને સુરક્ષા પ્રદાન કરનારા સામાજિકોને છે। નવયુગના ઈશ્વરની 8 મૂર્તિઓ છે। પ્રસ્તુત કાવ્યના 2 પ્રયોજનો છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આ જે કાવ્ય રજૂ કરવામાં આવ્યું છે એના 2 પ્રયોજનો રહેલા છે। એક, પ્રત્યેક મનુષ્યને તેમના પ્રત્યે આદરભાવ રાખવાનો સંદેશ। 2 નંબર, જે તે વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓને તેમની ફરજ ઉચિતપણે નિભાવવાનો બોધ મળે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્યના વિષય વસ્તુ જે લેવામાં આવી છે
અભિજ્ઞાન શાંકુતલમના મંગલાચરણમાં જે શિવના 8 રૂપો છે એ 8 રૂપોને કલ્પના કરવામાં આવી છે અહીંયા. એટલે આ રીતે આ કાવ્યની અંદર વ્યવસાય સાથે જોડાયેલા જે માણસો છે એ માણસો પોતાની ફરજ જે આ જગતની અંદર અદા કરે છે એની અહીંયા વાત કરી છે. જોઈએ આપણે ક્રમશઃ શ્લોકો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમારી પાસે પુસ્તક ન હોય તો પુસ્તક લઈ લેજો, અને પુસ્તક પાસે હશે તો જ તમને ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો પુસ્તકમાં ટિપ્પણીમાં જે શબ્દો આપેલા છે એને 1 કે 2 વાર વાંચવામાં આવે, જોવામાં આવે તો શ્લોક સમજવામાં થોડુંક વધારે સરળતા હોય છે. જોઈએ આપણે ક્રમશઃ. પહેલો શ્લોક છે. પુસ્તકમાં જે શ્લોક આપેલો છે એ ગોઠવેલા નથી વાક્યો, પણ આપણે વાક્યો ગોઠવીને પછી સમજાવીશું. પણ ધ્યાન આપજો કે ક્યાંથી કયો શબ્દ લેવામાં આવે છે અને ક્યાં સંધિ હોય છે એનું પણ થોડુંક ધ્યાન આપજો. શરૂઆત કરીએ છીએ આપણે. ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. પહેલી લીટી છે નાહમ શબ્દ છે તો ત્યાં સંધિ છે ન વત્તા અહમ. પછી વેંકુઠ રાજ, પછી અસ્મિ છે, વચ્ચે ડ આકાર છે, અવગ્રહ આપેલું છે એટલે ત્યાં અ સમજવાનો છે. વેંકુઠ રાજ અસ્મિ. પછી કૈલાસ અધિપતિ, સંધિ છે તે ધ્યાન આપજો. કૈલાસ અધિપતિ. પછી ન વા લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદ વત્તા એવ મે. આ રીતે સંધિ આપેલી છે. જોઈએ આપણે એને ક્રમશઃ ગોઠવીને આપણે વાક્ય સમજીએ અન્વય સાથે. પહેલો શબ્દ આપણે નાહમ શબ્દ છે, એમાં અહમ શબ્દ લેવાનો છે. અહમ વેંકુઠ રાજ ન. ભગવાન બોલ્યા અને મનુષ્યને કહે છે, માણસોને કહે છે કે હું વિષ્ણુ લોકનો રાજા નથી. વૈકુંઠ રાજ ન અસ્મિ. પહેલો ન છે ને એ છેલ્લે ન અસ્મિ લેવાનો છે. અહમ વૈકુંઠ રાજ ન અસ્મિ. અસ્મિ બંનેમાં લાગશે, કૈલાસ અધિપતિ સાથે પણ લાગશે. કે હું વિષ્ણુ લોકનો રાજા નથી, કે કૈલાસ અધિપતિ, હું કૈલાસનો સ્વામી નથી. ત્યાર પછી કહે છે કે યત લોકાનામ હિતકારી, જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે. હિતકારી એટલે કલ્યાણ કરનારું, લોકાનામ એટલે જગતનું, જે જગતનું કલ્યાણ કરનારું રૂપ છે. તત એવ મે રૂપમ, તે મારું જ રૂપ છે. એમ જ્ઞેયમ એટલે જાણવું, તે મારું જ રૂપ છે એમ જાણવું. એટલે અહીંયા ભગવાને માણસો પ્રત્યે જે વાત કરી છે કે હું વિષ્ણુ લોકનો રાજા નથી, કે હું કૈલાસનો સ્વામી નથી, જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ જાણવું. શ્લોક નંબર 2. ક્રમશઃ આપણે પહેલાં સંધિ જોઈ લઈએ. કૃષિકા યે કૃષિ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્ય તસ્માદ રૂપમ ત એવ મે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ થોડુંક ધ્યાન એ રાખવાનું છે કે શ્લોકની અંદર કઈ જગ્યાએ પહેલાં ક્રિયાપદ આપણે જોવાનું, અને ક્રિયાપદ હંમેશા વાક્યની છેલ્લે હોય છે. એટલે આપણે ક્રમ પ્રમાણે જઈએ તો કર્તા, કર્મ અને ક્રિયાપદ. એટલે ક્રિયાપદ જે હોય એ વાક્યની છેલ્લે આવતું હોય છે. જોઈએ હવે ક્રમશઃ આપણે બીજા શ્લોકમાં કૃષક, ખેડૂતની વાત કરી છે. એટલે કહે છે કે કૃષિકા યે કૃષિ કૃત્વા. ત્વા એટલે સંબંધક ભૃતકુદન છે. ત્વા, ત્ય અને ય 3 પ્રત્યયો લાગતા હોય છે. કૃત્વા કરીને, ને પ્રત્યય લાગે ગુજરાતીમાં. જોઈએ આપણે એને અન્વય સાથે. યે કૃષિકા કૃષિ કૃત્વા, એટલે કહે છે કે જે ખેડૂતો કૃષિ અથવા ખેતી કરીને, જે ખેડૂતો ખેતી કરીને એટલે કૃત્વાનો અર્થ શું થાય? કરીને. સ્વેચ્છયા,
સ્વેચ્છાપૂર્વક ધાન્યમ અન્નને યચ્છંતી વહેંચે છે. યચ્છંતી બહુવચન છે, તી તહ અંતિ એટલે વહેંચે છે. જીવેભ્ય પ્રાણીઓ પર ઉપકુર્વંતી ઉપકાર કરે છે. પ્રાણીઓ પર ઉપકાર કરે છે. તસ્માત ત એવ મે રૂપમ નિયમ તેથી તે મારું જ રૂપ છે એમ જાણવું. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો કે ખેડૂતો ધાન્ય મેળવવા માટે કૃષિ કાર્ય કરે છે. ગરમી, વરસાદ અને ઠંડીને ગણકારતા નથી. આમ અન્નનું ઉત્પાદન કરીને સમગ્ર જીવલોક પર ઉપકાર કરે છે અને તેથી તેઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. માનવ જીવનની મૂળભૂત 3 જરૂરિયાતોમાં અન્ન પ્રમુખ જરૂરિયાત છે. ખેતરોમાં ખેતર શ્રમ કરીને અન્ન ઉત્પન્ન કરે છે. ખેડૂતો ખેતરમાં પક્ષીઓ કે પશુઓ પાકનો નાશ કરી નાખે તે માટે તેના રક્ષણ અર્થે રાત્રે પણ ત્યાં ચોકી કરે છે. ખેતરની ચોમેર કાંટાળી વાડ બનાવે છે. પાકને ખાતર પાણી સમયસર આપે છે. આમ અનેક મુશ્કેલીઓ વેઠીને અનાજ પકવે છે. આથી ખેડૂત જગતનો તાત કહેવાય છે. કોઈપણ રાષ્ટ્રની સમૃદ્ધિનો મુખ્ય આધાર કૃષિ છે. અનાજનું વિપુલ ઉત્પાદન દ્વારા ખેડૂતો રાષ્ટ્રને સ્વનિર્ભર કરે છે. પોતે નિરંતર શ્રમ કરીને પકવેલું ધાન્ય જનહિતાર્થે સ્વેચ્છાએ વહેંચે છે. એથી તેઓ પણ ભગવાનની માફક કોઈ પણ જાતના દબાણ વિના, અપેક્ષા વિના પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવ માત્ર ઉપર સતત ઉપકાર કરે છે. ખેડૂત ખેતીના વ્યવસાય દ્વારા લોકોનું કલ્યાણ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે ખેડૂત ખેતી કાર્ય જે કરે છે, કૃષિ કાર્ય કરે છે, જો એ અન્ન ન પકવે તો આ સંસારની અંદર, આ સૃષ્ટિમાં જીવસૃષ્ટિ ટકી શકતી નથી. કેમ કે પ્રમુખ માધ્યમ તરીકે જે અન્ન વગર કોઈ પણ જીવ ટકી શકતો નથી. એ પ્રાણી માત્ર એટલે કે જીવ જગત બધાના માટે એ ઉપયોગી છે અને એ ગમે તે પરિસ્થિતિમાં પણ એ અન્નને પકવી અને એ જગત કલ્યાણ માટે એ ખેડૂત એને વહેંચે છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો. શ્લોક નંબર 3 છે. પહેલાં આપણે જોઈ લઈએ શબ્દો, સંધિ જોઈ લઈએ. શ્લોક નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સંધિ જોઈ લઈએ. વયંતી ક્રિયાપદ એટલે છેલ્લે આવશે. લોકાનામ શીત તાપ નિવારકમ તંતુ વાયા હિતે લગ્ના તસ્માદ રૂપમ ત એવ મે. જોઈએ આપણે, ધ્યાન આપજો. અન્વય સાથે લોકાનામ શીત તાપ નિવારકમ, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. વસ્ત્રમ વયંતી એટલે કહે છે કે લોકોના શીત એટલે ઠંડી અને તાપને નિવારકમ દૂર કરનારા. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. લોકોના શીત તાપ એટલે ઠંડી અને તાપને દૂર કરનારા. વસ્ત્રમ વસ્ત્રને, વયંતી વણે છે, તંતુ વાયા તે વણકરો, હિતે લગ્ના હિતમાં લાગેલા હોય છે. તે વણકરો હિતમાં લાગેલા હોય છે. તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. જ્ઞેયમ શબ્દ છેલ્લે આપેલો છે. જ્ઞેયમ એટલે જાણવું થાય. ફરી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે લોકાનામ લોકોના, ઠંડી શીત શબ્દ છે, તાપ છે, નિવારક દૂર કરનારા, વસ્ત્રમ વયંતી વસ્ત્રને વણે છે, હિતે લગ્ન હિતમાં લાગેલા, તંતુવાયા
તે વણકરો, તંતુ એટલે દોરો પણ થાય, દોરો ગૂંથવાનું જે કામ કરવાનું હોય, તંતુવાય એટલે વણકરો માટે જે શબ્દ વપરાયેલો છે. તસ્માત ત એવ મે રૂપમ જ્ઞેયમ, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. આ રીતે એનો અન્વય આપેલો છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ, આપણે ધ્યાન આપજો. એટલે અહીંયા વણકરો જે છે લોકોની ઠંડી ગરમીને દૂર કરે છે, વસ્ત્રોને સાર પર વણાટ કામ કરીને બનાવે છે. તે વણકરો પણ લોકહિતના કાર્યમાં નિરંતર જોડાયેલા રહે છે. આથી તેઓ ભગવાનનું એક સ્વરૂપ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ઘણા બધા જે વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિની પાસે જે કંઈ પણ બનાવે છે એ જ વસ્તુ એની પાસે ન હોવા છતાં પણ એ જગતને આપે છે. જગતમાં રહેલા જે મનુષ્યને એ પૂરું પાડવાનું કાર્ય પણ એ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ કરતા હોય છે. ઘણીવાર કહેવાય છે કે તંતુવાયા એટલે વણકરો પાસે પોતાના માટે કપડાં કે અન્ય વસ્તુ ન હોય સારા, તો પણ એ બીજાના માટે એ વસ્ત્રોનું જે વણવાનું જે કામ છે, બનાવવાનું જે કામ છે એ કરતા આપણને જોવા મળે છે. ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે લોકાનામ શીત તાપ નિવારકમ, લોકોના ઠંડી તાપને દૂર કરવાનું જે કાર્ય કરે છે, નિવારકમ શબ્દ છે. નિવારકમ એટલે દૂર કરવું. વણકરો, તંતુવાય એટલે વણકરો, હિતે લગ્ન, હિતમાં લાગેલા હોય છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણો. ત્યાર પછીનો શ્લોક છે, જોઈએ આપણે, ધ્યાન આપજો. પહેલો શબ્દ આપણે એ શબ્દથી શરૂઆત કરવાની છે. શ્લોક નંબર 4 છે, ધ્યાન આપજો. યે જ્યો સ્વયં, ત્યાર પછી આપણે કયો શબ્દ લેવાનો છે? સ્વયં શબ્દ લેવાનો છે. પોતે, કુટીરે વસંતી, પછી કુટીરે શબ્દ લેવાનો છે. ત્યાર પછી વસંતી શબ્દ લેવાનો છે કે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે. એ એટલે કે જેઓ, સ્વયં એટલે પોતે, કુટીરે એટલે ઝૂંપડીમાં, અને વસંતી એટલે રહે છે. ત્યાર પછી કહે છે કે નિવાસાન રચયંતી, નિવાસાન રચયંતી એટલે કહે છે કે નિવાસાન રચયંતી, નિવાસો મકાનો બનાવે છે. રચયંતી એટલે રચવું, બનાવવું. ત્યાર પછી ત્રીજી લીટી છે, ધ્યાન આપજો અન્વયમાં. શ્રમ સ્નાતા નિર્માતા એટલે કે છે શ્રમ, સ્નાતા એટલે પલળી જવું, સ્નાન કરવું એમ. શ્રમ સ્નાન, શ્રમ સ્નાન એટલે મહેનતથી પલળી જનાર. શ્રમ સ્નાતા એટલે મહેનતથી પલળી જનારા. નિર્માતાર કડિયાઓ, કડિયાઓ માટે નિર્માતાર શબ્દ વપરાયેલો છે. કડિયાઓ. તસ્માદ ત એવ મે રૂપમ જ્ઞેયમ, તે મારું જ રૂપ છે એમ જાણવું. જે વિદ્યાર્થી મિત્રો કે જે કડિયાઓ છે એ કડિયાઓ પોતે ઝૂંપડીમાં રહે છે, એમની પાસે મોટા મોટા મકાનો નથી, છતાં પણ એ બીજા લોકોના માટે મોટા મકાનો બનાવે છે, નિવાસો બનાવે છે. અને મહેનતથી પલળી જનારા એ કડિયાઓ જે છે એ મારું જ રૂપ છે એમ જાણવું. જ્ઞેયમ શબ્દ છેલ્લે આપેલો છે, બરાબર. એટલે એમની પાસે મકાનો મોટા ન હોવા છતાં પણ અન્યના માટે એટલે વ્યવસાયમાં જોડાયેલા છે, અને બીજાના માટે ઉપકાર જે કરવાની જે વાત છે કે કોઈ પણ દબાણ વગર એ પોતાની ફરજ જે કર્તવ્યને અદા કરવા આપણને જોવા મળે છે. ત્યાર પછીનો 5મો શ્લોક છે, વિદ્યાર્થી મિત્રો જોઈએ, ધ્યાન આપજો. વિદ્યા દાને સદા રખતા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજ યે તસ્માદ રૂપમ ત એવ મે. શિક્ષયંતી પણ ક્રિયાપદ આપેલું છે, એ વાક્યના છેલ્લે જશે. જોઈએ આપણે ક્રમશઃ, ધ્યાન આપજો. યે સંસ્કાર સેચને તથા એટલે કહે છે કે સંસ્કારોના સિંચનમાં,
સંસ્કારોના સિંચનમાં. અને વિદ્યાદાન, દાને શબ્દ છે વિદ્યાદાન, વિદ્યા પ્રદાન કરવામાં, વિદ્યા પ્રદાન કરવામાં સદા હંમેશા રખતા લાગેલા રહીને, રખતા એટલે લાગેલા રહીને, સમાજ શિક્ષયંતી, સમાજને શિક્ષણ આપે છે. આથી તસ્માત શબ્દ છે તે શિક્ષકો ત એવ મે રૂપમ નિયમ, તે મારું જ રૂપ છે એમ જાણવું. એટલે શિક્ષકો તે મારું જ રૂપ છે એમ જાણવું એ બાબત અહીંયા સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે આ સંસારની અંદર શિક્ષકોનું જે કાર્ય રહેલું છે કે આધુનિક યુગના પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરે છે, જેમાં તે સમાજનો હિત કરનાર 8 વ્યવસાયોના રૂપને પોતાના સ્વરૂપ તરીકે ગણાવે છે. ગુરુ સાંદીપની, આચાર્ય દ્રોણ, ચાણક્ય વગેરે જેવા શ્રેષ્ઠ ગુરુઓ જાણે કે તાદૃશ થઈ જાય છે. જ્ઞાનને વહેંચીને સદા સમાજને શિક્ષિત કરવામાં મગ્ન રહેતા શિક્ષકો માનવ સંસ્કૃતિના મજબૂત પાયા સ્વરૂપ છે. તેઓ પોતાના જ્ઞાન, બુદ્ધિ, ગુણ અને વ્યક્તિત્વ વડે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે. પરોપકારની ભાવના રાખીને સૌ શિષ્યો પ્રત્યે સમાનતાથી વર્તે છે. તેમના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પોતાની પાસે રહેલા જ્ઞાનને અન્યોને વહેંચવું તે જ શિક્ષકનું ઉત્તમ કર્તવ્ય હોય છે. બાળકોમાં સ્નેહ, અહિંસા, સત્યપાલન, કરુણા વગેરે જેવા ગુણોનું સિંચન શિક્ષકો પોતાના આચરણ દ્વારા જ કરે છે. માત્ર ધન પ્રાપ્તિ માટે જ કાર્ય કરવું એ તેમનું ધ્યેય નથી, પણ નિસ્વાર્થ ભાવે હોશિયાર વિદ્યાર્થીઓનું ઘડતર કરીને તેમને રાષ્ટ્રના ઉત્તમ નાગરિક બનાવે છે. સાદગી, સંયમ, શિસ્તના આગ્રહ દ્વારા શિક્ષકો વિદ્યાર્થીઓમાં સદગુણોનું ચુસ્ત પાલન કરવાની પ્રેરણા આપે છે. આથી તેઓ ભગવાનના એક અંશરૂપ છે, માટે સમાજમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ભાગ 1ની અંદર આપણે 5 સુધીના શ્લોકો સમજ્યા. ત્યાર પછી બીજા ભાગની અંદર 6 થી જે બીજા શ્લોકો છે 11 સુધીના, એ શ્લોકોનો આપણે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2ની અંદર આપણે ત્યાર પછીના શ્લોકો સમજીશું. પણ વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ વિડીયોને જોઈ અને જે અન્વય સાથે ગોઠવેલા છે, એટલે પહેલાં જે પુસ્તકમાં જે શ્લોકો આપેલા છે એ અન્વયમાં આપણે જોવાનું કે અન્વયમાં પહેલો શબ્દ કયો છે, બીજો કયો છે, ત્રીજો શબ્દ કયો છે, તે કર્તા કર્મની ક્રિયાપદ પ્રમાણે ગોઠવી અને તમારે એ શ્લોકો સમજવાના છે. સૌથી પહેલાં તો તમારે થોડાક શબ્દોનું 2-3 વાર વાંચન કરી લેવાનું, જેથી શ્લોકનો અનુવાદ સમજવામાં બિલકુલ સરળતા રહેશે.